हेलो फ्रेंड, आज अकेला किचन में આપણે લઈને આવ્યા છે મસાલા પનીરનું શાક અને પરોઠા। ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। આ બધી વસ્તુ ગ્રેવી બનાવવા માટેની છે, તો ચાલો આપણે બનાવી લઈએ ગ્રેવી। ચાલો તો આપણે ચેક કરી લઈએ। જો આ ગ્રેવી પીસાઈ ગઈ છે। જો હવે આપણે એક કઢાઈ મૂકી છે, તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ લેશું। 2 ચમચી આપણે ઘી નાખશું। જો તેલ આવી ગયું છે, હવે આપણે ખડા મસાલા નાખશું। અડધી ચમચી જીરું નાખશું। પછી આપણે આ ગ્રેવી કરી છે તે નાખી દેશું। આ ઘી ને તેલ છૂટું પડવા માંડ્યું છે, તો ચાલો હવે આપણે અંદર મસાલા નાખશું। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું છે તે નાખશું। 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું। અડધીથી ઓછી હળદર નાખશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। હવે એને મિક્સ કરી લઈએ આપણે। ચા સરસ ગ્રેવી થઈ ગઈ છે। હવે એમાં થોડું પાણી નાખશું। હલાવી લઈએ હવે આપણે અંદર કિચન કિંગ મસાલો છે 2 ચમચી જેટલો તે નાખશું। 1 ચમચી જેટલી કોથમીર છે તે નાખશું। હવે કસૂરી મેથી આ ઘરની બનાવેલી છે તે નાખશું। હવે બધું મિક્સ કરી લઈએ આપણે। 1 વાટકી ફ્રેશ ક્રીમની છે તે નાખશું। આ આપણે મસાલા પનીરની ગ્રેવી છે તૈયાર। જ્યારે આપણે જમવા બેસશું ત્યારે આપણે અંદર પનીર નાખી દેશું। જો આ ગ્રેવી આપણે ગરમ કરી નાખી છે। હવે એમાં થોડુંક આપણે પનીર ઘરનું બનાવેલું છે તે ખમણી લેશું। તેને આપણે મિક્સ કરી લઈએ। આ ઘરનું બનાવેલું પનીર હતું તેના પીસ કરી નાખ્યા છે ઝીણા, એ હવે અંદર નાખી દેશું। હવે 2 મિનિટ અંદર રાખશું આપણે। ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। આ 4 વાટકા આપણે લોટ લીધો છે। વજન આપણે કરીએ તો 500 ગ્રામ જેટલો। હવે તેમાં આપણે 1 ચમચી જીરું નાખશું। જરૂર પ્રમાણે આપણે મીઠું નાખશું। ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે જરૂર પ્રમાણે મોણ નાખશું અંદર, તેને પણ આપણે મિક્સ કરી લઈએ અંદર। હવે આપણે પાણી નાખતા જશું ને લોટ બાંધશું। લોટ કઠણ પણ નહીં ને ઢીલો પણ નહીં તેવો બાંધવાનો। જો આપણો લોટ બંધાઈ ગયો છે। જો આ પ્રમાણે લોટ બાંધવાનો। હવે આપણે થોડું ઉપર તેલ લગાવીને ઢાંકીને મૂકી દઈશું। ચાલો તો આપણે લોટ ચેક કરી લઈએ। આ લોટ જો સરસ સેટ થઈ ગયો છે। હવે આપણે થોડો મસળી લઈશું એને। ચાલો તો હવે આપણે પરોઠા બનાવશું। પહેલાં આવી રીતના આપણે વણી લઈશું, પછી અંદર થોડું ઓઇલ નાખશું આપણે, થોડું કોરો લોટ છાંટશું, તેને વાળી લેશું। હવે આપણે આવી રીતના આપણે ત્રિકોણ વણશું। હવે આપણે શેકી લઈએ એને। એક બાજુ થોડુંક શેકાઈ ગયો છે। હવે આપણે ઉપર ઘી લગાવશું। બીજી બાજુ પણ શેકાઈ ગયો છે, તેની ઉપર આપણે હવે ઘી લગાવી લેશું। હવે બંને બાજુ સરસ શેકી લેશું આપણે। હવે આ બંને બાજુ સરસ શેકાઈ ગયું છે। આવી રીતના હવે બીજું પણ બનાવી લેશું આપણે। જો આ બીજું પણ તૈયાર થઈ ગયું છે। આવી રીતના આપણે બધા બનાવી લેશું। 2 મિનિટ થઈ ગઈ છે, એટલે હવે ગેસ બંધ કરી દેશું। તો ચાલો આપણે ડીશ પ્લેટિંગ કરીએ। હવે ઉપર થોડી કોથમીર છાંટી લેશું। મસાલા પનીરની સાથે આપણે પરોઠા બનાવ્યા છે તે મૂકશું અંદર। મસાલા પનીરની સાથે આપણે પાપડ છે, છાશ, લીંબુ, ડુંગળી, લીંબુનું અથાણું ને પરોઠા। આ રેસીપી એકવાર જરૂર તમે ઘરે ટ્રાય મારજો। તો આ આપણી પંજાબી ડીશ છે તૈયાર।
જો આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.